તો લાલુ દાદા આ બે આયા હુતા ન્યા આપણે માંડવા મુરતમાં ગોચતી એ કુકુયા જાગો જાગો તૈયારી કરવા છે એ રમતુડિયા જાગ આયા હુઈ ગયા તો ભાઈ એ કાકા છે કાઈ દેવું કાઈ નહીં કે વગાડ પણ હું વગાડ કેમ કુકુયા હવે ગયા વર્ષે તમારા લગન હતા ત્યારે ઓલા ઢોલ વાળા અમે આમ નામ 10 રૂપિયા લઈને ડિસ્કો કર્યો ઓલા ઢોલ તોડી નાખ્યો પણ 10 રૂપિયા તમે ન દેતા એ ફોનની વાત ફોન પાસ આવવા દેવાય કુકુયા અત્યારે હું કરવાનું છે ઈ આપણે જોવાનું છે આ તો ઈ તો નિરાતે બાંધ છે મંડપ વાળા કામ આપ્યું ને ઈ બાંધ છે આપણે ન બાંધવાનું હોય ઓલા મંડપ વાળો હોય જો એને બીજે કામ હતું ને તે આપણે છે ને લાલુ દાદાનો જમણવાર કરેલો છે હા આપણા જમણવાર કોઈ છો ઈ વાત સાચી કે છે રસોઈયો ની કોઈ નથી બોલાવ્યા બધું રંધાઈ ગયું તમારે ખાલી મંડપ નાખવાનો છે બોલ રમતુડિયા મંડપ આપણે નાખવાનો અને લગનમાં મને નવા કપડા તો અપાવવા તું થોડો મારો નોટ કરશો હવે તું ગોકુયા તું બીજે જાજે ભાઈ બીજા લઈ જા કપડા જા તું ક્યારે કરે ત્યારે કાલ ધાન લઈને જવાનું છે જા હા જા જેમ લગન નો બગાડતો મારા હા ભાઈ જાવ છું લગન આના અને રમતુડિયા આપણે વગાડ કરવું પડશે હાલ આપણે મંડપ બાંધવી જાવ અને પાછો સાંભળ ગોકુયા મહેમાન જમવા આવવાના છે બપોરે હો ધ્યાન રાખજે તું સરખી તૈયારી કરજે હા ભાઈ હા લે લાલુ દાદા સરખા તૈયાર થઈ જાવ તમે આ તમારે કાંઈ કામ ન કરવાનું હોય તને મહેમાન આવે ને તો ભાવ દેવા થાય જો પાછા હા દેવું પડશે એવો જ પડે ને હા તો વાંધો નહીં હાલો હાલો હવે આપણે ત્યાં જઈએ હા નકર ના હુઈ જશે તો પાછું કોણ મંડપ ઊભું કરશે હા હા એલા આ ઢોલ પર મૂર્તિ આવતો હોય તો એક વાત ઓછી પાડી બસ રણ બધું પડ્યું એમ આમાં કેમ આપણે મંડપ બાંધવો હા બાજી બધું એમ કે ઠેકાણે મૂકો લે મંડપ તો જો કેટલો ફેરવાઈ ગયો પકડી રાખ યાર કો બરીશ ન કરવું એ બકુયા હરખો મંડપ બાંધજો ભાઈ જો આવી ગયા ગણાવા તો બાંધો મંડપ ખબર પડે તમને એની જો આ બેઠા લ્યો હા તો એમની તો આ બે તો ભાઈ એટલે આજ ના નો પોગે એટલે એને નથી કીધું મંડપ બાંધ મારે છે ને વહીવટ જ કરવાનો છે ગોકુયા આમ જોઈજો બરોબર કાંઈ કામ બાકી નહીં રે તમ તારે ને આ બધું રણો રહીને પડ્યું ટેબલ ને આ તે કોક ને કામ સિંધાય કા તમારે કરાય તમારે મહેનત ન કરવાનું હોય કાઈ એ છોકરી આ થેલા લઈ જા થેલા લાલુ દાદા તમે છે ને ઓલા મહેમાન આવેલા એને હાસવા તમે જાઓ હા હું એને હાથે તમે આ બેની ધ્યાન રાખજો હું જઈને પાછા હા હા રાતે દાંડિયા રસમાં ડિસ્કો કરવા છે ઉતાવળ રાખો તમે હા ભાઈ તમે એક ફેર સડો ને એટલે ખબર પડશે પડો તો કેવી કડ ભાંગે તું સાહેબ હા હા આ ખુરશી ને હું રણો રણ પડ્યું હરખું શકાય મહેમાન આવશે તો અંકુરિયા સુધી રાખજે એ હોવા હા તમે જાઓ અમારી આમું જોઈ રહ્યો માં અમને કઈ કામ કરવા દો તમારે કામ ન કરવું આ તો કામ કરજો હું જો રસોડે આટો મારી આવું હા તમારે તો વાંટો હા એ છોકરા અહીંયા જો બટા એ જમવાની વાત છે ઘડીક રહીને આવ્યો નામ તો આપણે જાનમાં આવવાનું છો કાલ ઉલટો ને એના હાથમાં બે છે તોફાન નો કરતો હારું જાય એ લાલુ દાદા હું કહું બધી તૈયારી ખાવા જ મળી જોવા તમે હા બરોબર કામ કરાવજો એ વાંધો નહીં લાલુ દાદા કાંઈ ન ખટવા દઉં તમને અને ઓલા મેટ ઓર્ડર કીધું કે નહીં હા એ તો હું કહી આવ્યો રાતે 8 વાગે આવી જશે તો ઘોડાનું કહી દીધું કે હા ગોકુળિયા કીધું મેં ઘોડાવાળાને કહી છે આવી જશે ને તમે આવી જશે લાલુ દાદા કાંઈ ન ખટવું જોવો લાલુ દાદા હા આમ જો એ હું છું એલા હું જો કોકને હું જો પડ્યો તો કડ ભાંગી ગઈ તો કામ શું કરતા હો તો ધીરું કામ કરાય તો અહીંયા તો રમતુડિયા વાહ મેં થોડુંક કઈ તો કમેડો તો તો ઘોડો તો હરકો પકડતો હતો ઈ તો મને કીડી કાવડી ગઈ હતી એટલે દેખાડો કરતા ને હાલો આમ ઊભો થા કામ કરવા માંડ કડ ભાંગી ગઈ છે એમ કહું કે કાશેટ મારી હા તો એક કામ કર તું છે ને મારા ઘરે જઈને આરામ કર જા હા તો કાંઈ વાંધો નહીં હા જમવા તમે પાછો વયા છે હા હા લાલુ દાદા 12 વાગી જશે જમવાનું ટેબલ ગોઠવો હવે અલે રંગુડી એવું કેબલ લેતા જા હાલો હે રમતુડિયા હવે આ પગ કસે એવો હા કડ પર બહુ દુખે હો રામ 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 મહેમાન પહોંચી ગયા એ કાકા શેઠ હો એ જલ્દી આવો મહેમાન આવી ગયા જમવા એ હા હા આવો 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 મહેમાન રામ રામ એ રામ રામ પહોંચી જાય એમ ને મહેમાન આવો પૂજી ગયા કઈ આવવામાં તકલીફ નથી પડી ને ના ભાઈ ના તે હાલો હાલો
હાલો તો જમીટ લઈ વાર કોઈ નહીં, હાલો હાલો. હાલો હાલો તો જમી લઈએ હાલો. હાલો જલ્દી હાલો. એ ગોકુયા તારી તો કર ભાંગી ગઈ ને ભાઈ. હતા રમતુડિયા પગ કચડે ને હારી થઈ ગયા. હાલો જમી ના લેવા. ના ના તું આયા રે ભાઈ. હા, હાલો હાલો મેં હાલો, હાલો. હા. રમતુડિયા હાલે આપણે જમી એવી હાલો, એમ હાલો. થોડું હાલે. વહી આવો મહેમાન, વહી આવો. વહી આવો મેં ડીશ લઈ આવો, ડીશ લઈ આવો. ચાલો દીદા હું મહેમાન આવી જમી લઉં ને. હા જમી લે. કાકાજી જમવા મીડ્યા? હા હા આ તો અમે જમી લેવી. એ ના ના ઘરે ખાય તું. હા હા. ચાલો દીદા શાક નાખો. એ આટે લઈ લે. હે? મને ચલાનું દીદા. આપણે ઘરના માણસ છીએ, આટે લઈ લેવાનું. તો મહેમાન હતું એટલે મેં હા નાખી દો ચાલો દીદા. કીધું નહીં. બસ લાગી. એય! રમતુડિયા લઈ જ લે ને હવે. એ મહેમાન ભાઈ ને. ક્યાંક લાલો દાદા. એ આટે લઈ લે. તું ઘરનો માણસ છો. હા ભાઈ હવે. ના બે જાઓ ઓલા ખૂણામાં. આમ લઈ લે ગાય ગા. મહેમાન ચાલુ કરો. નિરાજ જમતો હો. હા. હા હા રમતુડિયા બેસી જા. હા. જમી લેવી. ગોકુયા આમ બે ભાવે જાવ તમે. હવે જમવા દે ને કાકા છે મહેમાન આવી. આ તો જમે લે. હા. બોલે ચાક કેમ ન લીધું? ક્યાંક નથી ભાવતું એને. હારું હારું ભાવે તને મને ખબર છે. હા. એ લાલુ દાદા મહેમાન હાટું લાડવા લેતા હો, ભાવ દેવા આવો તમે. હા મેં તો મહેમાન. હા લ્યો મહેમાન. હજી એક લાડુ આવશે આપણે. લ્યો બધા, તમે લ્યો. વાહ. એ લાલજી હા અમને તો ભાવ આપો. હા ભૂલી ગયા અમે. તમારા ભાવ જોતો છે ને? હા હા. લ્યો. લ્યો. એક એક છે તો કાઢીને જ્યાં કાપે. મારો ભાવ જોતો ને બોલતો નહીં બહુ. જે આપણે ખાવા મળે. લાડવો હોય એ તો. આ એ લાડવા તને ડાયાબિટીસ છે ખબર છે ને? હા હા. તો લ્યો મહેમાન તમે લાડવો ખાવ લ્યો. લ્યો, ખાવ. એ રમતુડિયા આ ગગા શેઠને મહેમાન જો હામાં મેં ભાવ દે લાડવાના. તું મને લાડવા ખવડાવ લે. લ્યો, લ્યો. હા. એ ગોકુયા કેમ ભેકડો ચાલ્યો? વિદાયનો સમય નથી જમીન. પેલા આપણે વિદાય નો હોય, કાલ વિદાય હોય, આપણે ઝાલ લઈને જવાનું છે ને ન્યા. તે મોઢામાં આખો લાડવો કરી જો તે ભેકડો ચાલ્યો એમ કે ને. હા આમ જઈને જા ખા જા. હા હા હા. હોય એવો વત્તા આ ઉભા રાવ તું ગોબરા હવે આવ જા. રમતુડિયા. હાલો, હાલો. હાલો, જમવા મળો આપણે.